શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, હરિ ઓમ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં કોટી કોટી વંદન. નરનારાયણ દેવ રાધા કૃષ્ણ દેવના ચરણોમાં કોટી કોટી વંદન. સર્વે સંતો સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કલ્યાણ નિર્ણય નિષ્કુળાનંદ સ્વામીના હૃદયનો ભાવ. અનેક શાસ્ત્રની અંદર કલ્યાણની વાત જે સચોટપણે લખી છે એ થોડા શબ્દોમાં આપણે આપી દેવી એ નિષ્કુળાનંદ સ્વામીની કળા છે. ભારત વર્ષમાં એટલા બધા શાસ્ત્રો છે. તમે જન્મો ત્યાંથી વાંચવાનો પ્રારંભ કરો અને 100 વર્ષ સુધી જીવો અને ત્યાં સુધી વાંચ 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 કર્યા કરો તો પણ ભારત દેશના આધ્યાત્મિક શાસ્ત્રનું તમે વાંચન કરી શકો નહીં. આટલા બધા શાસ્ત્રો છે. હવે આ શાસ્ત્રોમાં વાંચ્યા પછી નિર્ણય કરવાનો કે હવે કલ્યાણ કેમાં રહ્યું છે, પછી એ પ્રમાણે વર્તીને પછી કલ્યાણ થાય. અને નિષ્કુળાનંદ સ્વામી તો, દિનેશભાઈ આજ કેમ છેટા બેહી ગયા તમે? આગળ આવો. જૂનો સ્વભાવ જાય નહીં ને. તમે બે ભાઈ તો જ્યારે આવ્યા ને ત્યારે તો આ કથાનું આયોજન થયું અને એનાથી પહેલા મહેશભાઈ થોડી ઓફિસમાં વાત કરવા આવેલા અને તમારા મોટીમાં એટલે લાલભાઈ એને પણ તમારા ઉપર બે ઉપર બહુ વિશ્વાસ છે હો. એ કે નારાયણ ને દિનેશ આવશે તે જ થશે, જે કરવું તે થશે, હમણાં કાંઈ નહીં થાય. અને તમે પાછળ બેસી જાઓ, આ કથા તમારી જ છે. તમારા મોટા બાપા વીરજીભાઈ ભગવાનના ધામમાં ગયા અને એના દીકરા કોણ ખબર છે? લાલબાઈના એક દીકરા છે. આ ઘનશ્યામ મહારાજ ને લાલબાઈના દીકરા. કોણે? હા, એટલે જેનું કોઈ ન હોય ને એને ઠાકોરજી હોય. જેનું કોઈ ન હોય એનું ઠાકોરજી હોય. અને લાલબાઈના ઘણા બધા સંકલ્પો. અમને સંકલ્પ એવો થતો હતો કે જેવું સામે શ્રોતાગણ હોય ને એવી કથા કરાય, પણ કલ્યાણ નિર્ણયની કથા સાંભળશે કોઈ? કલ્યાણ નિર્ણયની કથામાં કંટાળો આવશે તો? પણ ઔષધ તો જ ભાઈ, કડવું તો કડવું પીવું તો પડશે. અને ઔષધ પીશું તે ચોખ્ખા થાશું. ઔષધ જ્યારે પીશું કડવું તો કડવું, પણ જ્યારે એ ઔષધનું પાન કરીએ ત્યારે જ ચોખ્ખા થવાય. એ પછી ગમે કે ન ગમે, એ પછી મોં બગાડીને ઔષધ પીવું પડે તો પણ પીવાય. નિરોગી થવાતું હોય તો કડવું ઔષધ પણ પીવાય. પીવાય કે ન પીવાય નાણભાઈ? હા, આજે ચોથો દિવસ છે. તમને કથામાં ચરિત્ર બહુ ઓછા આવ્યા હશે, પણ કડવું ઔષધ છે. ચોખ્ખા કરશે, ચોખ્ખા કરી દેશે એવું ઔષધ છે. ઘણા બધા પ્રશ્નો
એક મુમુક્ષુ જિજ્ઞાસુ ભગવાનને પામવા માટે નીકળ્યો છે અને મુક્તના રૂપમાં નિષ્કુળાનંદ સ્વામીએ એમના પ્રશ્નના ઉત્તર આપે છે. હવે એક વાત નક્કી થઈ ગઈ, એક વાત દ્રઢ થઈ ગઈ. શું વાત દ્રઢ થઈ? મુમુક્ષુ કહે મહામુક્તને સંશય રહ્યો નહીં રતિભાર, તમે કહ્યું તેમ જ છે એમાં નથી ફેર લગાર. હે મુક્ત, હે ગુરુદેવ, તમે જેમ કહ્યું ને એમ જ છે. હવે એક રતિભાર જેટલો પણ સંશય રહ્યો નથી. પેલે સંશયો ઘણા હતા. પ્રગટ વિના કેમ કલ્યાણ ન થાય? શાસ્ત્રથી થાય, સંતથી થાય, ઘણું બધું ભક્તિથી થાય, એની આજ્ઞા પાલન કરવાથી થાય. પણ નિષ્કુળાનંદ સ્વામી મુક્તના રૂપમાં રહી અને એ બધાએ સંશયોને કાપી અને એક એના હૃદયમાં એક વાત નક્કી કરાવી દીધી કે તમે કહ્યું તેમ જ છે એમાં નથી ફેર લગાર. દુષ્ટ મળે દુઃખ ઉપજે, શુદ્ધ સંત મળે સુખ થાય. ખરાખરું એ ખોટું નથી, તેને કૂડું કેમ કહેવાય. વળી હરિ હરિજન મળ્યા વિના કયું કેદી ન હોય કલ્યાણ. ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનના ભક્ત વિના કલ્યાણ ક્યારે પણ કોઈનું પણ થશે નહીં. એ વાત નક્કી છે. આ વાત તમારા માઇન્ડમાં બેસી ગઈ? બાપા બેસી ગઈ ને? હે? પ્રગટ વિના અને પ્રગટના ઉપાસના કરનાર સંતો વિના કલ્યાણ નહીં થાય, નહીં થાય, નહીં થાય ને નહીં થાય. પેલું વાત એ, તમે એટલું તો નક્કી કરો, કલ્યાણ કરવું કે કેવું હોય? શું કરવું હોય? કલ્યાણ કરવું છે? હે? કલ્યાણ કરવું કે કેમ કે નથી કરવું? કે પાછું આવવું હોય? જો પાછું આવવું હોય તો આપણે એવી રીતે કથા કરી, અને પાછું ના આવવું હોય તો નિષ્કુળાનંદ સ્વામી કીધું કે જેને કલ્યાણ જોતું હોય એના મનની અંદર એક ગાંઠ તો વાળી જ લેવી કે પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનની ઉપાસના કરનાર સાધુ વિના કલ્યાણ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. પ્રગટ પ્રભુ મળે પોતે જ્યારે રે, ખોટ ખામી રહે નહીં ત્યારે રે. જેના દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે. જોગી જતી તપસી સંન્યાસી રે, સહુ પ્રભુ દર્શનના પ્યાસી રે. હવે ભગવાન મળી ગયા, મોટા સાધુના યોગથી ભગવાન મળી ગયા છે. અર્ચા સ્વરૂપે મને ને તમને ઠાકોરજી મળ્યા છે. હવે એક મુમુક્ષુની જિજ્ઞા કેવી હોવી જોઈએ? પછી પ્રભુને કરવા પ્રસન્ન રે, શું શું કરે જિજ્ઞાસુ જન રે. હવે બધા આપણા પ્રશ્ન છે, સાંભળજો. કે જો એટલું કૃપા કરીને કેજો રે, કેવી રીતે રાજી થાશે હરી રે. કેવી કરીએ પ્રભુની ભક્તિ રે, જેણે કરી પામે મુક્તિ રે. કેવું માને હરિનું વચન રે, કેવું રાખે શુદ્ધ મન રે. કેવી શ્રદ્ધા હોય સેવા માઈ રે, સેવા વિના ન ગમે બીજું કાંઈ રે. એક મુમુક્ષુ પ્રશ્ન કરે છે દિનેશભાઈ કે ભગવાન મળ્યા પછી ભગવાનની ભક્તિ કેવી હોવી જોઈએ? પહેલો પ્રશ્ન. ભગવાનની આજ્ઞા કઈ રીતે પાલન કરવી જોઈએ? બીજો પ્રશ્ન. ભગવાનની સેવા કરવામાં કેવું શુદ્ધ મન હોવું જોઈએ? ત્રીજો પ્રશ્ન. કેવી શ્રદ્ધા હોવી જોઈએ?
પ્રભુ વિના બીજું કાંઈ ન ગમે એવી પરમ ઉત્કૃષ્ટ ભક્તિ કેવી હોવી જોઈએ. કેવી રીતે વાળે તેમ વળે રે, કેવી રીતે ચલાવે ને ચલે રે, કેવી રીતે રાખે વિશ્વાસ રે, કેવી રીતે રહે પ્રભુ પાસ રે. ભગવાનમાં વિશ્વાસ કેવો હોવો જોઈએ? ભગવાનના વચન કઈ રીતે પાલન કરવા જોઈએ? કેવી રીતે રાખે? હૈયે બીક રે, ભગવાનની સદૈવ બીક. એવી બીક ભગવાન અંતર્યામી છે. હું ખાંચે યા તો એકાંતમાં યા તો એક રૂમમાં હું પાપ કરું છું ને, એ ભગવાન જોવે છે. ભગવાન અંતર્યામી છે. ભગવાનની દ્રષ્ટિમાં કોઈ પણ વ્યવધાન નથી. આપણે દિવાલની પેલી બાજુ શું થતું હોય એ આપણે વ્યવધાન નડે, પણ ભગવાનને વ્યવધાન નડતું નથી. કેવી રીતના બોલે વચન રે, કેવી રીતના પૂછે પ્રસન્ન રે, કેવી રીતે સુણે વાત કાન રે, કેવી રીતે મને સત્ય માને રે, કેવી રીતે થાય પ્રસન્ન રે, કેવી મરજી જોઈએ મગન રે, વર્તે મન કર્મ વચન રે, કેવી રીતે રાવે વચન રે, કેવી રીતે પૂજાને કરે રે, કેવી રીતે અલંકાર ધરે રે, કેવી રીતે ચંદન ઉતારે રે, કરે પ્રભુજીને સારી રે. ભાઈ, ચંદન ઉતારવામાં પણ બુદ્ધિ જોવે, સેવા કરવામાં પણ બુદ્ધિ જોવે, સેવા કરવામાં ચાતુરી પણ જોવે હો. નક પૂજારી ભલે સારામાં સારા શણગાર ધરાવતા હોય, એવા ભગવાનને સુશોભિત કરે, અને એ સેવામાં જો ભાવ ન હોય તો એક જાણે કોઈ વ્યક્તિને સજાવાનું જે કંઈ પણ મળે ને એટલું પુણ્ય મળે. માટે ભગવાનના અલંકાર કેવી રીતે ધરાવવા, ભગવાનની પૂજા કેવી રીતે કરવી, ચંદન ઉતારીને તે પણ મનનો ભાવ કેવો હોવો જોઈએ શીખવાડશે. હવે ચંદન ઉતારીએ ત્યારે પણ કેવો ભાવ હોવો જોઈએ, ઠાકોરજીને હાર પહેરાવતા સમયે કેવો ભાવ હોવો જોઈએ, ઠાકોરજીની આરતી ઉતારવા સમયે કેવો ભાવ હોવો જોઈએ, ઠાકોરજીની ધૂન કરતા હોઈએ ત્યારે પણ કેવો ભાવ હોવો જોઈએ, ઠાકોરજીની આરતી ઉતારતા હોઈએ, ઠાકોરજીની સ્તુતિ કરતા હોઈએ, ઠાકોરજીની આગળ બે હાથ જોડીને દર્શન કરતા હોઈએ ત્યારે પણ કેવો ભાવ હોવો જોઈએ. એ અનેક પ્રકારના પ્રશ્ન છે. આ પ્રશ્નને તમે સમાધાન કરો. આ પ્રશ્ન કોના માટે છે કયો? આપણા માટે છે ને. આપણે પૂજા કરીએ છીએ, પણ એ પૂજાની અંદર ક્યાંક ખામી રહેતી હશે. હવે નિષ્કુળાનંદ સ્વામી મુક્તના રૂપમાં કહે છે કે જે પ્રગટ ભગવાનની પૂજા કરે, જે પ્રગટ ભગવાનનું સ્મરણ કરે, પ્રગટ ભગવાનને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરે, યજ્ઞ કરે, વ્રત કરે, સાધન કરે, એને ભગવાન અવશ્ય મળે છે. પણ એ મળ્યા પછી ભગવાન કેના ઉપર રાજી થાય છે? તો કહે છે કે પેલું જ કહે છે. શું કહે છે? જિજ્ઞાસુ તુને મેં જાણ્યો રે, ખરા ખપવાળો નિર્ધાર રે. હવે આવા પ્રશ્ન જાગે ને એટલે સામેલો જે વ્યક્તિ છે, એટલે કે સામે જે મુક્ત છે, એ એમ સમજી લે કે હવે આને જિજ્ઞાસા જાગી છે, હવે આને કલ્યાણની ભૂખ જાગી છે. જ્યાં સુધી આવા પ્રશ્ન ન જાગે ને ત્યાં સુધી કલ્યાણની ભૂખ જાગી નથી. મને ને તમને તો એકે પ્રકારની જિજ્ઞાસા જ નથી. મને અને તમને આવા શાસ્ત્ર વાંચીને તે થોડા દિવસ એમ થાય કે ઓ ખરેખર આવું છે. પણ મને ને તમને કોઈ દાડો એવું સતત ચિંતન રહે છે કે મારું કલ્યાણ કરવું છે તો હું કઈ રીતે પૂજા કરીશ, કઈ રીતે સ્તુતિ પ્રાર્થના કરીશ, કઈ રીતે ભગવાનનું ભજન કરીશ, કઈ રીતે ધૂન કરીશ, કઈ રીતે આરતી ઉતારીશ. અને આરતી ઉતારવા ટાણે જો અમારા સાધુને શીખવાડેલું ને તો ફરાવી દે, આરતી ઉતરી ગઈ. અરે આરતી ઉતારવા સમયે પણ ભગવાનના ચરણથી કરીને ભગવાનના મુખ અરવિંદ સુધી કઈ રીતે આરતી ઉતારવી એ સાધુને પણ શીખવું પડે, સાંખ્યોગી બહેનોને પણ શીખવું પડે, ગ્રસ્ત પૂજારી હોય એમને પણ શીખવું પડે. વાલા બાપા કઈ ગયા? હા બાપા, હો આરતી ઉતારતા શીખવી પડે, એમ ફરાવી નહીં દેવાની ખાલી, ઈ પણ શીખવું પડે. લે ભગવાનની આજ્ઞા કઈ રીતે પાલન કરવી
એમાં પણ વિવેક બુદ્ધિ જોવે. સમય અનુસાર ભગવાનની આજ્ઞા હોય, શિક્ષાપત્રીમાં આજ્ઞા તો ઘણી છે, પણ સમય અનુસાર એ આજ્ઞાને પાલન કરી અને લોક રીતને જે લોકની રીત હોય, સમાજની રીત હોય, એને પણ અપનાવી અને ઠાકોરજીનું કઈ રીતે ભજન કરવું, એ અનેક પ્રકારના પ્રશ્ન એક મુમુક્ષુએ પૂછા કરી છે. ત્યારે મુક્તના રૂપમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સર્વે કારજ સરિયારે જાણજો આ જગ માય રે, પછી જુએ પ્રભુજી પ્રગટનું ઘણું ગમતું જેમ હોય, તેવી રીતે તત્પર થઈ કરે સદા નિરંતર સોય. ભગવાનને જેવી રીતે ગમે ને એવી રીતે વર્તન કરવાનો પ્રયત્ન કરે તો એને સ્વપ્નમાં પણ કોઈને કોઈ મુક્ત સહાયતા કરી અને એને એ રીત શીખવાડે કે ભગત, આવી રીતે જો તું ભજન કરીશ, આવી રીતે જો ઠાકોરજીની સેવા કરીશ તો ભગવાન રાજી થશે. પણ અંતરમાં સંકલ્પ તો થવો જોઈએ કે આપણે સાચી ભગવાનની સેવા કઈ રીતે કરવી. બસ સેવા કરવા મળી એટલે સેવા કરી દઈએ એમ નહીં, પણ જેના હરિપરાયણ પ્રાણ રે નથી રહી જેને કોઈ તાણ રે, જેને ભગવાન શ્રી હરિની પ્રસન્ન કરવાની જ તાણ હોય, જેને ભગવાન શ્રી હરિની પ્રસન્ન કરવાની તાણ હોય ને એને આવા પ્રશ્ન જાગે, બીજાને એ પ્રશ્ન જાગે નહીં. અને એ પણ જેમ ધ્વજ પટ કર્યું નિજ તન રે, વાયુ સમ હરિના વચન રે. આપણું શરીર છે ને ધજા જેવું કરી દેવાનું. કેના જેવું મેઘજીભાઈ? કેના જેવું શરીર કરવાનું? ધજા જેવું. ધજા જેવું કેમ? હરિના વચન વાયુ સમ. ભગવાનના વચન છે ને એ વાયુ છે. જે રીતે વાયુ ધજાને દોરે એ રીતે દોરાય, જે રીતે વાયુ ધજાને જે દિશામાં ફરકાવે એ રીતે ફરકે, એમ વાયુ સમ હરિના વચન રે, ધ્વજપટ કર્યું નિજ તન રે. પેલો જ મુમુક્ષુનું પદ એ કે સરેન્ડર થઈ જાઓ. ભગવાન જેમ કે એમ કરવું છે અને ભગવાન જેમ કે એમ કરી તો જ કલ્યાણ થાય. ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ જાય તો મહારાજ વચનામૃતમાં પણ કીધું છે, અમે જેમ કહીએ તેમ કરશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ એ ધામમાં તમને તેડી જશું. જેતલપુરનું 5મું વચનામૃત મહારાજે એમ કીધું કે 7 દકાલી જેવું દુઃખ આવી પડશે, કોઈ ઉઘર્યાનો આરો નહીં હોય, તો પણ અમે જેમ કહેશું એમ કરશો તો અમે તમારી રક્ષા કરશું, અને અમારા વચનથી બહાર વર્તશો તો તમારે ને અમારે કાંઈ લેવા દેવા નથી. મહારાજ આટલું કીધું. જેમ મહારાજ આજ્ઞા કરે, મોટા સંતો આજ્ઞા કરે એ પ્રમાણે વર્તવાનો પ્રયાસ કરીને આજ્ઞાની અંદર મન તો અવશ્ય વાંકું ચૂકું થાય. આજ્ઞા પાલન કરવામાં મન વાંકું ચૂકું થાય, પણ શરીરને વાંકું ચૂકું કરવા ન દેવાનું. કોઈ મોટા સાધુ આપણે કે ને મનમાં દુઃખ લાગે તો ભલે દુઃખ લાગે, પણ કે એમ કરીને અને એમાં ધીરે 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 આત્મબુદ્ધિ થાય ને એટલે પછી મનનું પણ જે દુઃખ હોય ને એ ચાલ્યું જાય. જો મનના દુઃખે કરીને એના વચનનું શરીરે કરીને જો પાલન ન કરીએ ને તો હેત ટળી જાય. મોટા સાધુને હેત ટળી જાય. અને મોટા સાધુ રાજી ક્યારે થાય? મન ભલે વાંકું ચૂકું થાય, મનને કંટ્રોલ હું નથી કરી શકવાનો, તમે નથી કરી શકવાના. મનને કંટ્રોલ કરવાનો એક જ ઉપાય કે શરીરને વાંકું ચૂકું કરવા ન દો. સાધુ કે એ પ્રમાણે કરવું. એ પછી આપણે મહા દુઃખ આવી પડે તો પણ કરવું. ઠાકોરજી આપણે એવો યોગ આપે, એવો યોગ આપે, કોઈ એવા સત્પુરુષનો યોગ આપે
કોઈ સ્વપ્નમાં યોગ આપે, કોઈ મહાપુરુષનો, અને આપણા અંતરમાં એવી ભક્તિ ભરી દે, આપણા અંતરમાં એવો સ્વભાવ ભરી દે કે જે સ્વભાવે કરીને મનને દુઃખ લાગતું હતું ને સ્વભાવ જ ટળી જાય. મન વાંકું ચૂકું થાય પણ શરીરને વાંકું ચૂકું થવા દેવું નહીં. મનના યોગે કરીને શરીરને વાંકું ચૂકું કરવા જાઓ તો આપણે આજ્ઞાનું પાલન ન કરી શકીને રાજીપો પણ પ્રાપ્ત ન કરી શકી. અને મન વાંકું ચૂકું થાય ને અને કદાચ શરીરે કરીને એ આજ્ઞાનું પાલન કરીને રાજીપો તો મળે, નહીં તો રાજીપો ન મળે. એટલે પોતાનું શરીર ધજાની સમાન કરી હરિ વચન એ વાયુ સમાન છે. એટલે ઠાકોરજીના વચને જેમ ઠાકોરજી આપણે દોરે ને એમ દોરાવું તો ઠાકોરજી અતિશય પ્રસન્ન થાય. રહ્યા અતિ આજ્ઞા અનુસાર રે કરી નિશ્ચય મન નિર્ધાર રે એવા શુદ્ધ સેવક સુજાણ રે પ્રભુ પ્રગટના પ્રમાણ રે બીજા સૌથી થઈ નિરાશ રે થયા ઘનશ્યામના દાસ રે. આવા જે સેવક હોય ને એની સેવા ભગવાનને અતિશય ગમે છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોની અંદર એવું લખ્યું, વાતોનું મનન ચિંતન કરીને વાતો જે મોટા સંતોની વાતો છે ને બહુ વિષયોમાંથી આપણે દૂર કરે એવી વાતો છે. ગુણાતીતાનંદ સ્વામી એમ લખ્યું, સાવકાર માણસ હોય અને પછી પહેલાના સમયમાં દુષ્કાળ પડે અને ઘરમાં ખાવા અન્ન ન હોય અને પછી ઉકેડાની અંદર જે દાણા હોય એ ખાઈ અને પોતાનું જીવન નિર્વાહ કરે. કેને સાવકાર માણસને પણ એવી તુચ્છ વસ્તુ ખાઈ અને પોતાના શરીરનું નિર્વાહ કરવું પડે છે. શું મેઘજીભાઈ? સાવકાર માણસને પણ ઉકેડાના દાણા વીણીને પોતાના જીવનનો નિર્વાહ કરવો પડે છે. એમ ઠાકોરજી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. અને એનો જે સેવક જો આજ્ઞા પાલક ન હોય, એનો જે સેવક જોરાએ સેવા કરતો હોય, એનો જે સેવક શ્રદ્ધાએ સહિત સેવા ન કરતો હોય તો ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે ઠાકોરજીની દશા સાવકાર માણસ જેવી થાય. ઠાકોરજીની દશા કેવી થાય? સાવકાર માણસ જેવી થાય. ઠાકોરજીને ગમતું તો ન હોય પણ જોરાએ સેવા સ્વીકારવી પડે છે. અને ઠાકોરજી તો મૂર્તિમાં પ્રત્યક્ષ રહ્યા છે. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે અમે જગન્નાથની અંદર જગન્નાથજીની મૂર્તિમાં રહી અને પૂજારીના છળકપટ જોતા હતા. આ મૂર્તિમાં ઠાકોરજી પ્રત્યક્ષ રહ્યા છે. કદાચ ભાવથી પ્રેમથી સેવા કરતા હોય ને તો ઠાકોરજી રાજીપેથી સેવા સ્વીકારે. અને શ્રદ્ધા ભાવના ભક્તિહીન આપણું હૃદય હોય અને આપણે ઠાકોરજીની સેવા કરીએ ને તો ઠાકોરજીને એમ થતું હશે કે ઓ આ ક્યાં આવ્યો સેવા કરવા મારી. એટલે ઠાકોરજીને સેવા પણ એવા જ વ્યક્તિની ગમે છે જે આજ્ઞા પાલક છે, શ્રદ્ધાવાન છે. એવા લોકોની જ સેવા ઠાકોરજીને ગમે છે. બીજા સૌથી થઈ નિરાશ રે થયા શ્રી ઘનશ્યામના દાસ રે. એક ઠાકોરજીના ઘનશ્યામ મહારાજના દાસ બની અને જો સેવા કરીએ તો એ ઠાકોરજી બહુ રાજી થાય. સદા જોઈ રહ્યા હરિ સામું ગમતું હરિનું કરવા હામું એવા સંત સદા શિરોમણી કહું રીત સુણો તેહ તણી કરે ભક્તિ સદા નિષ્કામ રે ચતુર્ધાનું ન પૂછે ના મરે માને મન કર્મ વચન રે રાખે એકાગ્ર હરિમાં વચન રે. હવે એવા સાધુની વાત કરે છે, એવા ભક્તની વાત કરે છે કે સદાય ઠાકોરજી હામું જ જોયા કરે, ગમતું હરિનું કરવા હામું રે
અને એક જ તાન હોય, એક જ હામું એટલે હોશ હોય કે ઠાકોરજીને રાજી કરીએ, રાજી કરીએ. એવા સંત સદા શિરોમણી કહું રીત સુણો તે હતણી, ભક્તિ કરે સદા નિષ્કામ ચતુર્ધાનું ન પૂછે નામ. કેવા સાધુ બોલો દિનેશભાઈ, કેવા સાધુ? નિષ્કામ ભક્તિ કરતા હોય એવા સાધુ. કેવા સાધુ? નિષ્કામ એટલે કેટલી વખત શબ્દ સાંભળ્યો છે? કાલે પરમ દિવસે મેઘજીભાઈ તમે અમારી ગાડીમાં હતા ને, તમે વાવણીની વાત કરતા હતા, ઘઉં વાવવાની વાત, ખબર છે તમને? હું તો એક શબ્દ નતો બોલતો, તમે ને ડ્રાઈવર સાહેબ વાત કરતા હતા. જીવાત્માને કેટલી પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. વાવણી આમ થાય ને આ સમય થાય ને ઘઉં છાંટીએ તો મજબૂત ન થાય ને વાવણી કરી તો મજબૂત થાય નહીં. તો અમને ખબર નથી, તમે કહેતા હો કે જો વાવીએ તો પડે નહીં ને એવું કંઈક બોલતા હતા. કંઈક બોલતા, શું બોલતા હતા? કેટલી જીવને જિજ્ઞાસા છે, પણ આપણે નિષ્કામ એટલે શું એટલે ખબર નથી. હવે આ જિજ્ઞાસા જગાડજો હો, ભૂખ જગાડજો. નિષ્કામ એટલે કર્મ ફળની આશાનો ત્યાગ કરી દેવો. ભગવાનનું ભજન કરતા કરતા જેને ફળની આશા જાગે એને સકામ કહેવાય. કર્મ ફળની આશા જ ન રાખે, ભજન કરું છું ઠાકોરજીને પ્રસન્નતા માટે, અરે ધામમાં જવાની પણ આશા ન રાખે. ધામમાં જવાની 4 પ્રકારની જે મુક્તિ કહી છે, એ 4 પ્રકારની મુક્તિની પણ આશા ન રાખે. મારે ધામમાં જવું છે એટલે ભજન કરવું છે, મારે ધામમાં જવું છે એટલે ઠાકોરજીની હું સ્તુતિ પ્રાર્થના કરું છું, મારે ધામમાં જવું છે એટલે કીર્તન કરું છું. આવી આશા તો ક્યારે પણ નહીં. જેને જે કંઈ પણ ભગવાનને દેવું હશે એ દેશે. મારે તો એક જ ઈચ્છા છે, ઠાકોરજીને રાજી કરવા. આવી ભાવના ભળે એટલે એને કહેવાય નિષ્કામ ભક્તિ. અને એમાં જો એવી ભાવના ભળી, હું મારા કલ્યાણ માટે અક્ષરધામમાં જવા માટે કરું છું, તો ભગવાન અક્ષરધામમાં તમને પહોંચાડી દે, પણ મૂર્તિ ન મળે. ભગવાનના ધામની અંદર પણ 2 પ્રકાર છે. તમે સેવા કરશો સકામથી, તમારી દરેક મનોકામના ભગવાન પૂરી કરશે. વેદ ઉપનિષદની અંદર તો એવું કહ્યું, ભગવાન નિરાકાર સાકાર બંને ભગવાનના અંશ છે. આપણે બંને અંશ સ્વીકારીએ છીએ. શંકરાચાર્ય વાળા એક અંશ સ્વીકારે છે. ભગવાનના એક અંશને માને એને પણ ધામ મળે, એને પણ ધામ મળે. આપણા સંપ્રદાયના પ્રારંભની જ વાત કરું કે આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામી જ્યારે એમની પાસે ગયા, ધ્યાન કરતા કરતા ખાલી તેજ દેખાણું એટલે ધામ પ્રાપ્તિ થઈ ગઈ. પણ ધામની અંદર જોવા કોને? ભગવાનને જોવા છે. ભગવાનની મૂર્તિનું સુખ લેવું છે. નિરાકારની ઉપાસના કરનારને માત્ર તેજ દેખાય. એ તેજ સચ્ચિદાનંદ હોય, પણ એમાં મૂર્તિ ન દેખાય. આપણી ઉપાસના છે સાકારની, નિરાકારવાદીની ઉપાસના છે નિરાકારની, એટલે એને માત્ર તેજ દેખાય. તમે એવું ભજન કરશો કે મને ધામમાં જવું છે, ધામમાં જવું છે, ધામમાં જવું છે, તો ભગવાન ધામમાં પહોંચાડી દેશે, પણ મૂર્તિ નહીં મળે. પણ જો તમે એવી ભાવનાએ સહિત ભજન કરશો કે મને રાજી કરવાય, રાજી કરવાય, રાજી કરવાય, એટલે મૂર્તિએ મળશે ને ધામે મળશે. ધામની ઈચ્છા રાખનાર ભક્તો ભજન કરે છે એ તુચ્છ ભજન છે. કેવું ભજન છે? હા, એટલે ધામની અંદર જવાની ઈચ્છા ન રાખવી. ધામની અંદર ઈચ્છા રાખનાર ભક્તો ભજન કરે છે એ પણ સકામ છે.
નિષ્કામ નથી. આપણે બધાને નિષ્કામ થવું છે. ત્યાં સુધી નિષ્કુળાનંદ સ્વામી કીધું, કરે ભક્તિ સદા નિષ્કામ રે, ચતુર્ધાનું ન પૂછે નામ રે. 4 પ્રકારની મુક્તિને પણ ઈચ્છે નહીં. 4 પ્રકારની મુક્તિ કઈ? સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાસૃષ્ટ્ય. એટલે સાલોક્ય એટલે ભગવાનના જે ધામની અંદર રહે છે એ ધામની અંદર જવું. ભગવાનનું જેવું ઐશ્વર્ય છે એવા ઐશ્વર્યને પ્રાપ્ત કરવું. ભગવાનનું જેવું રૂપ છે એવું રૂપ પ્રાપ્ત કરવું. સામીપ્ય ભગવાનની ચારે બાજુ આજુબાજુ રહેવું, એ પણ એક પ્રકારની મુક્તિ છે. સારૂપ્ય એના જેવું રૂપ, એના જેવો લોક, એના જેવું ઐશ્વર્ય અને એની પાસે રહેવું. આ 4 મુક્તિ છે. એને પણ ભગવાનના ભક્ત ક્યારે પણ ઈચ્છે નહીં. એને કહેવાય નિષ્કામ ભક્ત. માને મન કર્મ વચન, વચને વચન રે, રાખે એકાગ્ર હરિમાં મન રે. શુદ્ધ શ્રદ્ધા હોય સેવા માઈ રે, તેમાં દંભ કપટ નહીં કાંઈ રે. મેલે મન તાન અભિમાન રે, કરવા હરિ રાજી સાવધાન રે. વળી હરિ ભજ્યા ત્યારે તન રે, વિષય સુખ મળે ન ચડે મન રે. પૂરો છે પ્રભુનો વિશ્વાસ રે, રહે પ્રભુ પાસ દાસાનું દાસ રે. ભગવાનની આગળ કઈ રીતે રહેવું? દાસાનું દાસ થઈને રહેવું. મંદિરમાં રહ્યા પછી વિષયનો યોગ મંદિરમાં પણ થાય. વિષયનો યોગ એવું નથી કે સાધુ થયા પછી ન થાય. વિષયનો યોગ એવો નથી કે સત્સંગી થયા પછી ન થાય. વિષયનો યોગ એવો નથી કે સાંખ્ય યોગ ધારણ કર્યા પછી પણ ન થાય. વિષયનો યોગ ઘરનો ત્યાગ કરી, પરિવારનો ત્યાગ કરી, પોતાનો નામનો ત્યાગ કરીને પછી પણ વિષયનો યોગ થાય. ભગવાનની સેવા કરવા આપણે જ્યારે મન દઈને ભગવાનને રાજી કરીને કરતા હોઈએ ત્યારે અનેક વિષયો આવે, અનેક પ્રલોભનો આવે, અને એ પ્રલોભનોમાં મન આપણું ખેંચાવું ન જોઈએ. ઠાકોરજીના હારા હારા થાળ બનાવ્યા હોય ને, અને એ હારા હારા થાળની અંદર એકવાર સંકલ્પ થઈ જાય ને, એકવાર સંકલ્પ થઈ જાય કે ઓહ આ કેટલો સરસ થાળ હે, હું જમીશ, આવો સંકલ્પ થઈ જાય ને વિષયનો યોગ થયો કહેવાય ને, વિષયમાં ફસાણા કહેવાય. હું એક સાધુની વાત કરું. એવી સરસ વાત છે કે એ સાધુ મનને કેવું જીત્યું હશે. ભક્તિ વલ્લભ સ્વામી, દૈસરાવાળા ભક્તિ વલ્લભ સ્વામી. અને બહુ સમય થઈ ગયો અને ભક્તિ વલ્લભ સ્વામી ભુજમાં ઘણા થયા, કેરાના પણ થયા, નારણપરના પણ થયા, પણ પહેલા ભક્તિ વલ્લભ સ્વામી દૈસરાવાળા અક્ષર જીવન સ્વામીની સાથે રહીને ખૂબ સમાગમ કર્યો. ઠાકોરજીનો થાળ બનાવે, લાડુ બનાવે, સરસ મજાના પકવાનો બનાવે. એ સાધુને મન ઉપર કેટલો કંટ્રોલ હશે, એ સાધુ મનને કેવો જીત્યું હશે. કેશવ પ્રસાદ સ્વામી આ વાત વારે વારે કરતા. ભક્તિ વલ્લભ સ્વામી ઠાકોરજીનો થાળ બનાવતા બનાવતા મન જો એવો સંકલ્પ કરે, ઠાકોરજીને જમાડ્યા પહેલા મન જો એવો સંકલ્પ કરે કે ઓ લાડુ કેવા સરસ થયા છે, પંક્તિમાં આવશે ને ત્યારે હું 2 લાડુ ખાઈશ, આવો સંકલ્પ કરે ને તે દિવસે ઉપવાસ કરે. તે દિવસે ઉપવાસ કરે અને ફૂલવાડી જાય. ફૂલવાડી જઈ લીમડાના પાંદડા ઉતારી, લીમડાના પાંદડાને વાટી અને એના ઘોડા બનાવી અને પછી એ ઘોડા ખાય કે લે તને લાડુ ખાવા હતા ને, હવે આ લાડુ ખા. એ મનને કેટલું જીત્યું હશે.
આવા સાધુની વાત કરીને ત્યારે આપણે એમ થાય કે આપણે એની આગળ તો કાંઈ નથી. લીમડાના પાંદડાને વાટીને લાડુ બનાવીને એમ કે લા, જો તને 2 પંક્તિમાં લાડુ ખાવાતા ને આ ખા, ઓલા લાડુ નહીં મળે. મારું ને તમારું એવું છે. મંદિરમાં પણ વિષયનો યોગ થાય, પણ જો એમાં સાવધાની ટળી તો ભગવાનથી દૂર થઈ ગયા. તમે હારી હારી રસોઈ દો અને અમને જો એ રસોઈ જમતા ના આવડે, અમને તો હું સાચું કહું, મને તો નથી આવડતી, અમે પ્રયત્ન કરીએ છીએ. તમે હારી હારી રસોઈ દો ને એમાં જો જમતા ના આવડે ને તો સાધુ એ વિષયની અંદર ખેંચાઈ જાય, મૂર્તિમાં ખેંચાય નહીં, સાધુ વિષયમાં ખેંચાઈ જાય. વિષય સુખ મળે ન ચડે મન ન રે, એનું મન વિષયોમાં ન ચડે ને મૂર્તિમાં ચડે ને, એ ભગત હોય તો પણ ભલે, સાધુ હોય તો પણ ભલે, મૂર્તિમાં મન ચડાવવું છે. કેમાં? મૂર્તિમાં મન ચડાવવું છે. અને ભજન કરતા કરતા, સેવા કરતા કરતા એને સદૈવ એક જ તાન રહે, એક જ અનુસંધાન રહે. જેને ડાયાબિટીસ થઈ હોય, પંક્તિમાં લાડુ આવે, કોઈ જોરાએ દે ને તો પણ એને તરત જ એને એમ થાય કે ના, મને ડાયાબિટીસ છે, હું લાડુ નહીં લઉં. કેવું અનુસંધાન થઈ ગયું. જેને પ્રેશર હોય, બ્લડ પ્રેશર હાઈ હોય, એને નમક વાળું દહીં તો એને પ્રોબ્લેમ થાય, એટલે નમક પણ ન લે. શરીરમાં દુઃખ આવે અને લાડુ દેખાય તો પોતાના શરીરની અંદર રહેલો જે રોગ એનું અનુસંધાન થાય છે. હાઈ પ્રેશર વાળા હોય અને નમક દેખાય તો એને રોગનું અનુસંધાન થાય છે. તેમ ભગવાનના ભક્તને એક અનુસંધાન રાખવું. શું? હું જેમનું ભજન કરું છું, હું જેમને પ્રાપ્ત કરવા માટે આટલા બધા સાધન કરું છું, એ અંતર્યામી છે. આવું ભગવાનના ભક્તને અંતર્યામીપણાનું અનુસંધાન તો કાયમ રહેવું જોઈએ. સ્વપ્નમાં પણ રહેવું જોઈએ, જાગ્રતમાં પણ રહેવું જોઈએ, અને સુસુપ્તિ અવસ્થામાં પણ આ અનુસંધાન જો હોય કે હું જેમનું ભજન કરું છું એ અંતર્યામી છે. અને નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો કલ્યાણ નિર્ણયમાં કેટલા અદ્ભુત છે. અંતર્જામી જાણી રાખી બીકરે, કેદી ન કરે કામયઠી કરે. અંતર્જામી જાણી રાખે બીકરે, કેદી ન કરે કામ અઠી કરે. બોલે દીન આદીન વચન રે, બોલે દીન આદીન વચન રે. કાંઈક કેજો મુને ભગવન રે, સુણે સાવધાન થઈ વાત રે. સત્ય વચન જાણે સાક્ષાત રે. મટકે રહિત જુએ હરિ રૂપ રે, મટકે રહિત જુએ હરિ રૂપ રે. નિર્ગી આનંદ આવે અનુપ રે, નિર્ગી આનંદ આવે અનુપ રે. રાજીપો હરિનો જે મરે,
વર્તે મન કર્મ વચને તે મારે જુવે રાજીપો હરિનો જે મારે વર્તે મન કર્મ વચને તે મારે સુત ભોજને જમાડે શ્યામ રે સુત ભોજને જમાડે શ્યામ રે હરે હરિ જમડાવા મારે હૈયે હરિ જમાડવા મારે લોહ ચોષ્ટ ભક્ષને ભોજને રે જમાડે પીરાવે વસ્ત્ર તને રે લોહ ચોષ્ટ ભક્ષને ભોજન રે જમાડે પીરાવે વસ્ત્ર તને રે બહુ પ્રેમ ભરી પૂજા કરે રે બહુ પ્રેમ ભરી પૂજા કરે રે ગણ મૂલા કરે નાયંગ ધરે રે ગણ મૂલા કરે નાયંગ ધરે રે સુગંધી ચંદન ઉતારી રે કરે સમો જોઈ પૂજા સારી રે સારા સુગંધી ભર્યા ફૂલ લાવે રે સારા સુગંધી ભર્યા ફૂલ લાવે રે કરી હાર હરીને પહેરાવે રે કરી હાર હરીને પહેરાવે રે અજી ઉતારે હે તે આરતી રે થઈ મગન કરે દુનયતી રે અજી હે તે ઉતારે આરતી રે થઈ મગન કરે દુનયતી રે પ્રેમે ઉભા રહી ભગવતી રે પ્રેમે ઉભા રહી ભગવતી રે કરે દંડવત ને વિનતી રે કરે દંડવત ને વિનતી રે મેલે મસ્તક ભેટ્ય ચરણ રે आगे प्रभु राखजो शरणे रे मेले मस्तक भेट्य चरणे रे आगे प्रभु राखजो शरणे रे वर्ते थई दास ना दास रे वर्ते थई दास ना दास रे रहे प्रभुजी ने पास रे एमा 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 रहे प्रभुजी ने पास रे મુક્તના રૂપમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે એક તો ભગવાનના મૂર્તિમાં જ મન પ્રવવીને વિષયોમાં મન જવા દેવું નહીં મૂર્તિમાં ભગવાનના સ્વરૂપમાં મનને જોડી અને અંતર્જામી જાણી રાખે બી કરે અંતર્યામીની બીક રાખવી ભગવાન અંતર્યામી છે ઠાકોરજી અર્ચા સ્વરૂપે હોય તો પણ અંતર્યામી છે વિભવ સ્વરૂપે હોય તો પણ અંતર્યામી છે અંતર્યામી ગુણ છે
એ ઠાકોરજીની અંદર સદૈવ સ્થિર છે. હું ને તમે મનથી ઘાટ કરી રહ્યા ને એ પણ ભગવાન જાણે છે. મનથી કોઈ સ્ત્રી હોય એ પુરુષમાં ને પુરુષ હોય સ્ત્રીમાં કોઈ ખોટા ઘાટ સંકલ્પ કરે ને તો પણ ભગવાન જાણે છે. અને ખોટો ઘાટ કરે જગતનો કોઈ જીવ હોય એ ખોટો ઘાટ ગળે ને તો ભગવાનને દુઃખ ન થાય. પણ ભગવાનનો ભક્ત ખોટો ઘાટ કરે ને તો ભગવાનને એટલું દુઃખ થાય. જેમ ભગવાનના હૃદયમાં કોઈક સુરવીર પુરુષ ભાલા મારેલા હોય ને એટલું દુઃખ થાય. કારણ ભગવાનના શરણાગત થયા પછી, એમનું શરણું સ્વીકાર્યા પછી પણ આપણું મન આ જગતના રૂપમાં જાય છે. એટલે આ આંખને તો એટલી કંટ્રોલ રાખવાની, આ આંખને બીજા કોઈ રૂપ સામે જોઈ અને ખોટો ઘાટ સંકલ્પ થાય ને, મહારાજને કહેવાનું, મહારાજ ખોટા ઘાટ સંકલ્પ થાય છે, દયા કરો ને મહારાજ. ખોટા ઘાટ સંકલ્પ પણ ક્યારે કરવા નહીં? સત્સંગના ઘણા બધા પાઠ છે. મંદિરના વ્યવહારની અંદર પણ એક રૂપિયો આડો હવડો થાય અને એને જો આપણે સંતાડીએ તો પણ ભગવાન જાણી જાય. ગોવિંદાનંદ સ્વામીને જાણી ગયા હો. ગોવિંદાનંદ સ્વામીને ભરી સભામાં કીધું તું 2000 રૂપિયા બચ્યા છે, એ ક્યાં ગયા? એક વ્યવહાર કરતા હોય તો પણ એક રૂપિયો પણ આડો હવડો ન થવો જોઈએ. વ્યવહાર કરતા કરતા સાધુ હોય તો પણ ભલે, કોઈ પણ હરિભગત હોય તો પણ ભલે. અમે કોઈ હરિભગત પાસે સેવા કરાવતા હોઈએ, સાંખ્યોગી બેનો સેવા કરાવતા હોય, એમાં જો એક રૂપિયો આડો હવડો થાય ને તો કેશવ પ્રસાદ સ્વામી એમ કહેતા કે વ્યવહારની અંદર જો કોઈ સાધુ હોય, મંદિરની અંદર કોઈ વ્યવહારની અંદર જે ખજાનજી હોય, ટ્રેઝરર હોય, એને એક વાત અનુસંધાન રાખવી. કેને યાદ કરવાના? દરરોજ પૂતળીબાઈને યાદ કરવાના. કેને? પૂતળીબાઈને યાદ કરવાના. પૂતળીબાઈ રામાનંદ સ્વામીનો સોનાનો પાસો સંતાડ્યો તો ક્યાં જવું પડ્યું? અને હું ઠાકોરજીનો 1 રૂપિયો સંતાડીશ તો આપણે તો નરકમાં જગ્યા નહીં મળે. હો, 1 રૂપિયો આડો હવડો થાય, સાધુ પાસે થાય તો પણ ભલે, ગ્રસ્ત હરિભગત પાસે થાય તો પણ ભલે, વ્યવહાર કરતા હોય એમની પાસે 1 રૂપિયો પણ આડો હવડો ન થવો જોઈએ. અને વ્યવહાર કરનારા સાધુ હરિભગત સાંખ્યોગી બહેનો એને દરરોજ પૂતળી બહેને યાદ કરવાનો, તો 1 રૂપિયો લકાડવાનું મન થશે નહીં. આ સ્વામી કહેતા હો. એટલે વ્યવહારની અંદર પણ ચોખ્ખું મારા અંતર્યામી મારા ઈષ્ટદેવ જાણે છે. દરેક ક્રિયામાં સૂતા હોઈએ ત્યારે પણ યોગ્યતા વિના એકાંતવાસ મળે એટલે મન ખોટા સંકલ્પ કર્યા વિના રહે જ નહીં. યોગ્યતા વિના એકાંતવાસ મળે તો મન ક્યારે પણ શાંત ન બેસે. એટલા માટે મહારાજની એવી પરંપરા હતી કે મારા સાધુ પણ સમૂહમાં રહે. હરિભગત તમે અહીંયા બેઠા છો ને, તમે અહીંયા બેઠા છો, તમારું મન અત્યારે કોઈ પણ પ્રકારનો સંકલ્પ નહીં કરતું હોય, એ હું 100%ની વાત કહું. એ નહીં તમે બારે જશો, એકાંતમાં રૂમમાં તમને મળશે તો એ સંકલ્પ કરશે ને કરશે. આ સામૂહિક. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે સાધુ હોય એને મંડળનો ત્યાગ ન કરવો,
અને ગ્રસ્ત હરિભગત હોય એ સામૂહિકનો ત્યાગ ન કરવો, એકલા ક્યારે પડવું નહીં. સત્સંગના ભીડામાં જે મોજ છે, કદાચ વાત રે યા ન રે પણ મન ઠેકાણે રે, મન ઠેકાણે રે હો. એટલે સત્સંગના સમૂહમાંથી છૂટા પડવું નહીં. આપણી મંદિરમાં વાત રે યા ન રે, આપણે એમ થાય આપણું કોણ માનેરું મંદિરમાં શા માટે જઈએ. આ જો આવો સંકલ્પ થાય તો એકાંતવાસ મળે. અને અંતર્યામી તો હું ને તમે કેટલા સુધી જાણી રહી તો ખબર છે આપણે કે ભાઈ આપણી યોગ્યતા ન હોય તો એકાંતવાસ લેવો જ નહીં, ત્યાગ કરી દેવો. સદૈવ અંતર્યામી, હું જેમનું ભજન કરું છું મારા ઈષ્ટદેવ અંતર્યામી છે. અને અંતર્યામી જાણી અને કેદી ન કરે કામ અઠી કરે. ઠીક તો કામ થાય કે ન થાય, પણ અઠીક તો કોઈ દિવસ કામ ન કરે. એટલે કે ખરાબ કામ કોઈ દિવસ ન કરે. સુણે સાવધાન થઈને વાત રે, સત્ય વચન જાણે સાક્ષાત રે. મટકે રહિત જુએ હરિ રૂપ રે, નિરખી આનંદ આવે અનુપ રે. મહારાજે આંખની ચંચળતા ટાળવી હોય તો શું દંડ દેવો ખબર? એમ આંખને શું દંડ દેવો? એકી ધારે મહારાજની મૂર્તિને જોયા કરો. અહીંયા પણ એમ જ કહ્યું કે મટકે રહિત જુએ હરિરૂપ રે, નિરખી આનંદ આવે અનુપ રે. ભગવાનની મૂર્તિ અમે એવું જોયા કરવું, એવું જોયા કરવું. આંખને મટકું પણ મારવા દેવું નહીં, તો આંખની ચંચળતા ટળી જાય. આંખની ચંચળતા ટળી જાય. જુએ રાજીપો હરિનો જે મરે, વર્તે મન કર્મ વચન તે મરે. શુદ્ધ ભોજન જમાડે શ્યામ રે, હૈયે હરિ જમાડે હા મરે. હવે વાત આવી, કેવી કેવી વાત આવી હતી? કઈ રીતે જમાડવું, કઈ રીતે આરતી ઉતારવી, કઈ રીતે ઠાકોરજીને પુષ્પમાળા પહેરાવવાની. હવે એ વાત કરે છે. ભગવાનને થાળ જમાડવા ટાણે અંદરથી એવો ઉમળકો ભાવ જાગૃત થવો જોઈએ કે શુદ્ધ ભોજન જમાડે છે. આમ એક તો ભોજન શુદ્ધ હોવું જોઈએ, ભોજન શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ ભગવાનને જમાડવા માટે અંતરની અંદર એટલો આનંદ હોવો જોઈએ કે ઠાકોરજીને હું જમાડું છું. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જમે છે. અને કોઈ મોટા પુરુષ આપણે આવ્યા ત્યાં આવ્યા હોય, અને કોઈ સાવકાર માણસ આવ્યા હોય ને એવી એને કેવી સાર સંભાળ લેવાય. તમારા ઘેર મહેમાન આવ્યા હોય અને એ મહેમાનના જેવી રીતે તમે સાર સંભાળ રાખો ને, એના કરતાં પણ વધારે ઠાકોરજીને જમાડવામાં અતિશય પ્રેમ હોવો જોઈએ. ઠાકોરજીના થાળ બનાવતી વખતે તો પ્રેમ હોય, ઠાકોરજીને જમાડતી વખતે પણ જુઓ તો ખરા. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જમે ને હું સામે ઊભો છું, અને મહારાજ પોતાના હાથથી એક એક કોળીઓ ભગવાન પોતાના મુખમાં લે છે. અને એની ચાવવાની જે કળા છે ને એ પણ એટલી અદ્ભુત હોય. એની જમવાની જે રીત ભાત, એની જમવાની ચેષ્ટા એ પણ અદ્ભુત હોય. એ નિરખતા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જમે છે, આવો ભાવ કરવાનો. ત્યાર પછી લેહ ચોસ્ય ભક્ષ્ય ને ભોજન રે, જમાડે પહેરાવે વસ્ત્ર તન રે. 4 પ્રકારના ભોજન જમાડે, પછી ઠાકોરજીને વસ્ત્ર પહેરાવે. ઠાકોરજીને વસ્ત્ર એવી રીતે પહેરાવાના, પૂજારી હરિકૃષ્ણ મહારાજને વસ્ત્ર ધારણ કરાવો ને ત્યારે ભાવથી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને હું વસ્ત્ર પહેરાવું છું. અને ઠાકોરજીને ક્યાંય વાગી ન જાય, ઠાકોરજીને ક્યાંય એ પાછળ જ્યારે પૂજારી સંતો હોય ને ત્યારે પાછળ દોરડી બાંધતા હોય ને ત્યારે પણ ધીરેકથી, જોરથી નહીં, ટાઈટથી નહીં. અને ઠાકોરજીનું અંગ તો એકદમ મૃદુ છે. જો ઠાકોરજીને ટાઈટથી આપણે કશું બાંધીએ તો ઠાકોરજીને ટૂંપો એ ચરણમાં આવી જાય અને ઠાકોરજીને અતિશય પીડા થાય. આવી ભાવથી એવી રીતે કપડાં પહેરાવાના, એવી રીતે કપડાં પહેરાવાના. તમારો હાથ ભાંગેલો હોય અને એમાં કદાચ તમારા હાથમાં કપડાં પહેરવાનું થાય તો ધીરે કેવી રીતે પહેરો. તમારા હાથમાં ક્યાંક વાગી ગયું હોય અને એમાં જો કપડું પણ ઘસાય અને જો પીડા થાય તો તમે કેવી રીતે કપડાં પહેરો. એના કરતા પણ વધારે ધ્યાનથી ભગવાનને કપડાં પહેરાવાના.
આ મુમુક્ષુની રીત છે. એના કરતાં પણ વધારે ધ્યાન રાખી અને ભગવાનને વસ્ત્ર ધારણ કરાવવાના, બહુ પ્રેમ ભરી પૂજા કરે. સવારે આ બધું તમે કદાચ પ્રત્યક્ષ રીતે ન કરી શકો ને ભક્તો, તો માનસી પૂજામાં આવું કરજો હો. માનસી પૂજામાં કરજો. માનસી પૂજામાં આવી રીતે જ કપડાં પહેરાવાના મહારાજને, એવા ધ્યાનથી. મહારાજ એમ કે જલ્દી કરો ને, અવળી વાર લાગે કપડાં પહેરાવતા. મહારાજ એમ કે ને, મહારાજ તમારા શરીરમાં વાગી જાય તો, અરે મને નહીં વાગે, પહેરાવો પહેરાવો જલ્દી, પણ જલ્દી ન કરવાનું. મહારાજનું એ વચન ન માનવાનું. માનસી પૂજામાં એ વચન ન માનો, પ્રેમથી ભાવથી પ્રત્યક્ષ જ્યારે અર્ચા સ્વરૂપને વસ્ત્ર ધારણ કરાવતા હોય ત્યારે પૂજારીને ધ્યાન રાખવાનું. આપણે બધાએ પૂજારી છીએ હો. માનસી પૂજા કરો છો બધાએ, તો એ માનસી પૂજાની અંદર ઠાકોરજીને વસ્ત્ર પહેરાવો ત્યારે આવા ધ્યાનથી વસ્ત્ર પહેરાવજો. અને બહુ પ્રેમ કરી પૂજા રે. પછી ભગવાનના ભાલમાં ચાંદલો કરો, ભગવાનના ભાલમાં કેસર ચંદન લગાડો, પછી ભગવાનના ચરણમાં કેસર ચંદન તુલસી બધા ફૂલ પત્ર જે કંઈ પણ અર્પણ કરો, એવા ભાવથી કરો કે હું અનંત કોટી બ્રહ્માંડના અધિપતિની પૂજા કરું છું. હું એ ચરણની પૂજા કરું છું કે જે બ્રહ્માજી પોતાની અડધી આવરદા સુધી પ્રાર્થના કરી, અનેક ઋષિ મુનિઓ આ ચરણની સેવા કરી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ ચરણની સેવા કરી. એ મૂર્તિ અને એ ચરણની હું પૂજા કરું છું. આવી ભાવનાએ સહિત પૂજા કરવી. અને ઠાકોરજીની કરે સમો જોઈ પૂજા સારી રે, સારા સુગંધી ભર્યા ફૂલ લાવે, કરી હાર હરીને પહેરાવે. જો સારા સારા ફૂલ લાવવાના અને એ ફૂલ પણ પૂરવા ટાણે. પૂજારી ફૂલ કોણ પૂરવે અહીંયા? હે, બાયુ પૂરવે છે. અને એ બાયુ જ્યારે ફૂલ પૂરવે ને ત્યારે એવો સંકલ્પ હો કે આ ફૂલ નથી, આ તો એક મુક્તના રૂપમાં ફૂલનું રૂપ ધારણ કરી અને અહીંયા આવ્યા છે ને એક ફૂલે ફૂલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આ જગતની કોઈ વાત જ નહીં. અને ફૂલે ફૂલે સ્વામિનારાયણ 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 આવું નામ બોલી અને ફૂલ પૂરવે તો એ ઠાકોરજીને ફૂલનો હાર નહીં પણ સ્વામિનારાયણ મહામંત્રનો હાર પહેરાવ્યો ગણાશે. સ્વામિનારાયણ મહામંત્રનો હાર પહેરાવ્યો તુલ્ય એ ફળ થાય. એટલે સારા સારા ફૂલ ગોતી એમને ધોઈ શુદ્ધ કરી અને એમાં કોઈ પણ પ્રકારના જીવજંતુ ન હોય એવા ફૂલ લાવી અને ઠાકોરજીને એ ફૂલ બનાવી, ફૂલના હાર બનાવી અને પહેરાવાના. અને સંપ્રદાયમાં તો ઘણી બધી ફૂલની વાત છે, પણ એક દક્ષિણની વાત બહુ અદ્ભુત છે. અને એ હે અંબા નહીં, સાંખ્યોગી બહેનોના નામ આવ્યો ગોદંબા. ગોદંબા ભગવાન શ્રીરંગનાથ ભગવાનને હાર પહેરાવવા માટે જાય ને તે પેલો હાર પોતે પહેરે, પોતે પહેરી અને આરીસામાં જોવે કે મને સરસ લાગે છે. પછી એ ઠાકોરજીને હાર મૂકે. જો મને સરસ લાગતો હોય તો ઠાકોરજીને સરસ લાગશે. અને એક વખત એમના પિતાશ્રી જોઈ ગયા. એમના પિતાશ્રી પૂજારી હતા. ઠાકોરજીને હાર પહેરાવ્યો નહીં. મારી દીકરીએ ધારણ કરેલો હાર હું કેમ પહેરાવું? અને ઠાકોરજીને હાર ન પહેરાવ્યો ને એટલે ઠાકોરજી નારાજ થઈ ગયા. પ્રત્યક્ષ એ અર્ચા સ્વરૂપમાં એ ઠાકોરજી બોલ્યા કે તમે મને આજે હાર કેમ નથી પહેરાવ્યો? અરે ભગવાન, મારી દીકરીએ ધારણ કરેલો હાર તમને કેમ પહેરાવું? અને પૂજારીજી એમ કીધું કે મહારાજ, આવો હાર પહેરાવું તો મને પણ પાપ લાગે, એટલા માટે હાર તમને નહીં પહેરાવું. અને મહારાજે એમ કીધું કે તમે જાણો છો એ ગોદંબા કોણ છે? તમે એમ માનો છો કે મારી દીકરી છે? એ સાક્ષાત લક્ષ્મીજી છે, મારી સેવિકા છે. અને એનો પહેરેલો હાર
મને અતિશય પ્રિય લાગે છે કે જાઓ ઘેર જાઓ અને હાર લઈ આવો ને મને પહેરાવો. એ કેવી ભક્તિ હશે. અહીંયાના ડોસીમાં એવું ન કરજો હો. હા હા, નહીં તો ઠાકોરજી વળશે. ગોદંબા જેવા ક્યાં છે આપણે છે. અને આ વાત સાંભળીને જો અહીંયાના ડોસીમાં એવું કરે તો પછી ઠાકોરજી પછી નારાજ થાય. એવું કરવું નહીં. ઠાકોરજીને અર્થે ફૂલનો હાર, જેમ ભક્તિ વલ્લભ સ્વામીની વાત સાંભળી એવું જ મન ઠાકોરજીને ઉપયોગમાં લાગતા જે ફળ ફ્રૂટ હોય ને એ પણ અત્યાર સુધી આજે પણ હું કેશવજીવન સ્વામી અહીંયા બેઠા છે. મંડળના વડીલ પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી અહીંયા નથી આવી શક્યા. અમારા ગુરુ પુરુષોત્તમ ચરણ, અમારા દાદા ગુરુ પુરુષોત્તમ ચરણ સ્વામી 40-45 વર્ષ થઈ ગયા ધામમાં ગયા એને. પણ એ અમારા દાદા ગુરુ એવું જ કરતા, સારું ફ્રૂટ આવે ને એ રાખી દે એકવાર. સારું ફ્રૂટ હોય ને એકવાર રાખી દે. અને એકાદશીના દિવસે ફ્રૂટ ઘણું આવે, એમાં સારું ફ્રૂટ હોય એક બાજુ મૂકી અને પછી ઠાકોરજીને માટે જ ધરાવે. નહીતર થાય એવું કે સારું ફ્રૂટ વીણાઈ જાય, લઈ જાય, અને પછી જે ન જોતું હોય એવું ફ્રૂટ બચે ને એ ઠાકોરજીને માટે આવે. પણ અમારા દાદા ગુરુ ઠાકોરજીને અર્થે સારું ફ્રૂટ રાખીને ઠાકોરજી માટે એમાંથી પોતે એક વસ્તુ પણ લેતા નહીં. અને એ તો વૈરાગ્યની મૂર્તિ હતા. એની ભક્તિ પણ અલૌકિક હતી. હું તો જોયા નથી. કેશવજીવન સ્વામી બહુ સેવ્યા. કેશવ પ્રસાદ સ્વામી, અમારા ગુરુ સૂર્યપ્રકાશ સ્વામી, એ બધાએ સંતો સેવ્યા બહુ. અને સાધુતાની મૂર્તિ દર ચાતુર્માસમાં તો ધારણા પારણા હોય ને હોય. 58 વર્ષે ધામમાં ગયા સ્વામી, તો પણ એની ભક્તિ તો એવી ને એવી. અને નિષ્કુળાનંદ કાવ્ય તો એને એક પંક્તિ કંઠસ્થ, અને બહુ રાગણીવાળા ગ્રંથની કથા કરતા સ્વામી. પણ એનું પણ એમ જ કે સારું આવે એ આપણા માટે નથી, સારું આવે એ ઠાકોરજી માટે છે. આજે શું થાય ખબર? સારું સિંહાસનમાં આવે ને આપણે આપણા આસને લઈ જઈએ, આપણા રૂમે લઈ જઈએ. આપણે આપણા જેટલા શરીરની જે જમવાની જે ચિંતા એ નહીં, ઠાકોરજીની ચિંતા નથી થતી. સારા ફૂલ લાવી પવિત્ર કરી ઠાકોરજીનું નામ સ્મરણ કરતા ઠાકોરજીને પુષ્પમાળા પહેરાવીએ. એ ઠાકોરજીની સાચી પૂજા છે. કરે સમો જોઈ પૂજા સારી રે, સારા સુગંધી ભર્યા ફૂલ લાવે રે, કરી હાર હરીને પહેરાવે રે, અતિ હેતે ઉતારે આરતી રે, થઈ મગન કરે ધૂન અતિ રે. પછી આરતી ઉતારે ઠાકોરજીની. અને આરતી ઉતારવામાં ખાલી એ વાટ પ્રગટાવીને ઉતારી દે એમ નહીં. સાક્ષાત અગ્નિદેવ અહીંયા પ્રગટ થયા છે, અને એ અગ્નિદેવના માધ્યમથી પેલા આરતી ઉતારીએ એટલે ચરણથી પ્રારંભ કરવાનું હોય. ઠાકોરજીના ચરણની અંદર એ અગ્નિદેવ પ્રગટ થયા છે, અને એ ચરણની અંદર જ્યારે આરતીને આપણે કરતા હોઈએ ત્યારે ચરણના દર્શન કરવાના. ત્યાર પછી ઠાકોરજીના નાભી કમળના દર્શન કરવાના. ત્યાર પછી ઉદર, વક્ષસ્થલ, કંઠ પ્રદેશ, ભગવાનનું મુખારવિંદ, આવી રીતે ઠાકોરજીની આરતી ઉતારવાની. ખાલી આમ ફરાવી દે એમ નહીં. અત્યારે તો આરતી ફરાવનારા તો ખરેખર બહુ મસ્ત ફરાવે, બહુ મસ્ત ફરાવે. પણ પછી એવું માને કે ઠાકોરજીને એવું ગમતું હશે, અને એવી આરતી ગુમાવે. એના હાથની અંદર, એના કાંડાની અંદર એવી કળા આવી ગઈ હોય, ભગવાનને કળા જોઈને રાજી થતા હશે, આરતી જોઈને રાજી નહીં થતા હોય. ઠાકોરજીની આરતી ચરણથી એને ઉતારતા ઠાકોરજીનું એક અંગ
નિરખતા 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 આખી મૂર્તિને નિરખી એટલે ઠાકોરજીની આરતી ઉતારવી કહેવાય. વાલા બાપા કેમ કરો? હે કેમ કરો? હવે એવી રીતે કરજો હો, ઠાકોરજી રાજી થશે. ઘરમાં પણ આરતી ઉતારો ને ભક્તો, તારે એવી રીતે ઉતારવાની. આ સત્સંગમાં છે ને મોજ કેમાં ખબર છે? આ સત્સંગમાં વર્તમાન સમયમાં સાધુ હોય તો પણ ભલે, હરિભગત હોય તો પણ ભલે, ગમે એ આશ્રમમાં હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, સાચી સલાહ દેવી, કોઈના એક વ્યક્તિના ઉદ્દેશીને સાચી સલાહ દેવી એ વર્તમાન સમયમાં જરા પણ યોગ્ય નથી. આપણો સમય આવે ને ત્યારે આપણે એવી રીતે આરતી ઉતારવાની, પણ આપણે કોઈને એમ કહેવા જઈએ ને ભાઈ આવી રીતે આરતી ઉતારો, હરખી તો ઉતારો, હરખી તો ઉતારો, તો એમ જ કે આવો તમે, અમે ભાગી રહ્યા, તો ઉપાધિ થાય રી. એટલે વર્તમાન સમયમાં શાસ્ત્રને વાંચી, કથા વાર્તા સાંભળી સ્વ પરિવર્તન કરો. પર પરિવર્તન કરવાની જરૂર નથી. સ્વ પરિવર્તન થશે એટલે આખી દુનિયા ધજ લાગશે. સ્વ પરિવર્તનના માટે જ શાસ્ત્રનું વાંચન કરો, સ્વ પરિવર્તન માટે જ શાસ્ત્રની કથા સાંભળો, સ્વ પરિવર્તન માટે જ ભગવાનના સાધુનો સમાગમ કરો. ફ્રૂટ રાખી દેતા હોય હારવારું ભલે રાખે, અને એને જો તમે કહેવા જાઓ કે ભાઈ ઠાકોરજી માટે તું આ લઈ જારો, તું કરે શું હે, તમારું હે, તમે લઈને આયા હો, અમે ગમે એમ કરી, આવી રીતે જવાબ દે. એટલે સત્સંગમાં અત્યારે વર્તમાન સમયમાં સ્વ પરિવર્તન કરો. આ કથા છે ને મારા માટે છે, તમને પણ એમ માનવાનું મારા માટે છે. આ નિષ્કુળાનંદ સ્વામી મને શીખવાડે છે, તમને પણ એમ માનવાનું કે આ નિષ્કુળાનંદ સ્વામી મને શીખવાડે છે. આવી રીતે કથા સાંભળીને તો મોજ પડે, નહીતર આવી કથામાં મોજ પડે નહીં. એટલે આરતી પણ પ્રેમ ભાવથી ઉતારવાની. પછી ઠાકોરજીની આગળ ઊભા રહી અને ઠાકોરજીની આગળ દંડવટ કરવાના. દંડવટ કરવાના. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને હું દંડવટ કરું છું. જમણો હાથ જમણા ચરણમાં, ડાબો હાથ ડાબા ચરણમાં, આવી રીતે દંડવટ કરી અને ઠાકોરજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો. દંડવટની અંદર એવો ભાવ લાવવાનો કે હું દાસ છું. જેમ એક દંડ ઊભો રાખો અને પછી એને તમે મૂકી દો, જેમ પડી જાય એમ ઠાકોરજીના ચરણમાં પડી જવાનું કે મહારાજ હું તમારો છું, તમારો દાસ છું, તમારો સેવક છું, તમારો કિંકર છું. આવી રીતે ઠાકોરજીના ચરણમાં પડી જવાનું, મન બધું મૂકીને ઠાકોરજીના ચરણની અંદર દંડવટ પ્રણામ કરવાના. ભલે મસ્તક ભેટ ચરણ રે, પછી દંડવટ કરી અને ઠાકોરજીને બાથ મળીને એવું મહારાજને મળવું, એવું મહારાજને મળવું, એને હું મહારાજના અંગને સ્પર્શ કરીને મને મળવાનો અવસર મળ્યો છે, આવા ભાવથી ઠાકોરજીને ભેટવા. મેલે મસ્તક ભેટ્ય ચરણ રે, માથે પ્રભુ રાખો શરણ રે, વર્તે થઈ દાસના દાસ રે, એમ રહે પ્રભુને પાસ રે. એવી રીતે ઠાકોરજીની પાસે રહી અને જે મહાપ્રભુને નવ ગમે રે, તે કરે નહીં કોઈ સમય રે. ઠાકોરજીની પાસે રહેવાની રીત આટલી. ઠાકોરજીની પાસે રહી અને ઠાકોરજીની પાસે ક્યારે પણ રહ્યા થકા અગમતું ક્યારે પણ કરવું નહીં. જે મહાપ્રભુને નવ ગમે રે, તે કરે નહીં કોઈ સમય રે. વળી પૂછ્યું હતું તે પ્રશ્ન રે, જ્યારે પ્રગટ હોય ભગવાન રે, ત્યારે મનુષ્ય તરે કે તરે કોઈ રે. તે પણ કહું છું સાંભળો સોય રે. તારો પ્રશ્ન હતો ને કે ભગવાન પ્રગટ હોય ત્યારે મનુષ્યનું જ કલ્યાણ થાય કે બીજાનું કલ્યાણ થાય? ત્યારે મુક્તના રૂપમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તરે દેવ દાનવ વડી રે, તે તો પ્રભુ
પ્રગટ પ્રભુને મળી રે, રાક્ષસે તરી જાય, યક્ષ પણ તરી જાય, ભૂત પણ તરે, ભૈરવ પણ તરે, પશુ તરે, પક્ષી તરે, વૃક્ષ તરે, વેલી તરે, ફળ હોય એ પણ તરે ને ફૂલ હોય એ પણ તરે. ભગવાનના યોગમાં માત્ર મનુષ્યનું જ કલ્યાણ નથી રહ્યું, ભગવાનના યોગમાં પશુ, પક્ષી, ફૂલ, ઝાડ, વેલી, નાના નાના જીવ બધાએ તરી જાય છે. પ્રાતિજમાં મહારાજ તળાવમાં સ્નાન કરવા માટે ગયા. મુક્તોની સાથે ખૂબ મહારાજ જળ ક્રીડા કરી અને પછી મહારાજની ચારે બાજુ મુક્તો વીંટળાઈ અને મહારાજને બધાએ સંતો મુક્તો મહારાજને જળ ઉડાડે છે. અને ત્યાં મહારાજ છેટ તળાવના તળિયે ગયા. તળિયે જઈ અને દૂર દૂર નીકળી ગયા. અને મુક્તોને એમ થયું કે મહારાજ આટલા દૂર ગયા છે, આ જળમાં કોઈક મહારાજને હાનિ પહોંચાડે એવી જો જીવ જંતુ હશે ને તો મહારાજને બહુ દુઃખ થશે. અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધાએ એને તરવૈયા સંતો હતા અને તાર ખાતા ખાતા મહારાજની પાસે ગયા. અને મહારાજ ત્યાં એ તળાવમાં મગરમચ્છ પણ હતા, માછલીઓ પણ હતી. મહારાજ મુખમાં પાણી ભરી અને એ મગરમચ્છ ઉપર મૂકે, એ માછલીઓ ઉપર મૂકે. અને ત્યાં સંતો આવ્યા ને મહારાજને કીધું કે મહારાજ આટલા દૂર દૂર આવશો તો અહીંયા પ્રાણીની આ જળની અંદર મગરમચ્છ ઇત્યાદિ હિંસક પ્રાણીઓ રહે છે અને તમને જો ક્ષતિ પહોંચાડશે તો મહારાજ આ સત્સંગને ક્ષતિ પહોંચશે. અને ત્યારે મહારાજ એમ બોલ્યા કે સંતો, ભક્તો, અમને તો એમ હતું કે જેવું તમને અમે સુખ આપી રહ્યા ને એવું સુખ આ જળની અંદર રહેલા જીવાત્માઓને આપવાનું હતું. અમે આપ્યું પણ ખરું અને આ બધાએ જીવ છે ને અમારા ધામને પામશે. પ્રગટ ભગવાનનો યોગ થાય ત્યારે માત્ર મનુષ્યનું કલ્યાણ થાય એમ નહીં, જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય, દેહધારીનું કલ્યાણ થાય. જેને પ્રાણધારી એટલે જીવ છે ને જીવનું આસન શું છે ખબર છે? પ્રાણ છે એ જીવનું આસન છે, એટલે પ્રાણધારી કયા છે. એ પશુને પણ પ્રાણધારી કહેવાય, એ નાના નાના જીવડા હોય એને પણ પ્રાણધારી કહેવાય. એટલે પ્રાણધારી વૃક્ષને પણ કહેવાય, પ્રાણધારી પર્વતને પણ કહેવાય. પ્રાણધારી માત્રનું કલ્યાણ થાય. જેને પ્રગટ ભગવાનનો યોગ થાય બધીનું કલ્યાણ થાય. જેને રામકૃષ્ણાધિક અવતાર રે તેથી બહુ થયા ભવ પાર રે. સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મ ચરાચર પામ્યા ગતિ પરમ રે. ભગવાન શ્રી કૃષ્ણ ગાયોને ચરાવવા માટે ગયા. કોઈ વૃક્ષના ટેકે ભગવાન મોરલી વગાડી હશે, કોઈક એ નાના નાના વૃક્ષો એટલે છબર હોય કે પછી ખડ હોય કે ભગવાનના ચરણનો જેને જેને સ્પર્શ થયો હશે એનું કલ્યાણ થયું. ભગવાન ચાલ્યા જતા હોય અને ભગવાનના શ્રીઅંગ ભગવાન ચેષ્ટા કરતા કરતા હાથ લાંબો કર્યો હશે, જેને ડાળખી, જેની શાખા, જેનું પર્ણ, ફૂલ ભગવાનને સ્પર્શ કર્યું હશે ને એનું પણ ભગવાન કલ્યાણ કર્યું છે. કંઈક મનુષ્ય તાર્યા નર વામરે, પશુ પક્ષી પામ્યા હરિધામ રે. કંઈક ભૂત પ્રેત ને ભૈરવ રે, વૃક્ષ વેલી ખગ મુગ સર્વે રે. આગે બહુ થયા અવતાર રે, તેથી આજ સામર્થ્ય અપાર રે. ભગવાન પુરુષોત્તમ નારાયણ આ અવતારે બહુ સામર્થ્ય વાપરી છે. એમ આદિ અંત મધ્ય માંજો રે, પ્રતાપ પ્રભુનો નહીં છાનો રે. પ્રગટ પ્રભુ કે પ્રભુના સંત રે, ત્રે વિના ન ઉધરે જંતરે. એક વાત નક્કી છે કે પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત વિના કલ્યાણ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. એહ બેહુ રીત વિના બીજે કોઈ
રીત કલ્યાણની ન પ્રીતે રે. આ બે જ રીત છે. આ જગતમાં કલ્યાણ કરવાની બે જ રીત છે. કોઈ રીત કલ્યાણ ન પ્રીતે રે. આ બે રીત સિવાય બીજી કોઈ છે જ નહીં. સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે હે મુમુક્ષુ, તમે સાંભળો અને તમે પ્રગટ ભગવાનનું ભજન કરો. હવે મુમુક્ષુ કહે છે હે મુક્તનાથ, એટલે કે હે નિષ્કુળાનંદ સ્વામી, તમે બહુ દયા કરી. આવું કે કોણ? કલ્યાણનું કોણ કે? સાધુ કે. ગુણાતીતાનંદ સ્વામી કીધું જેના હૈયામાં જે હોય એ આપે. મા બાપના હૈયામાં વાડી, મિલકત, ઘર, બાર, સ્ત્રી એ આપે. સાધુના હૃદયમાં કલ્યાણ હોય તો કલ્યાણ આપે. એટલે મુમુક્ષુ મુક્તને કહે છે તમે બહુ દયા કરી, બહુ સારું સમજાવ્યું, બહુ શાસ્ત્રના સારરૂપ ભગવાનને પ્રસન્ન કરવાની વાત અમને કરી. પ્રગટ હરિ હોય નહીં તેને મળેલ સંત, સાધ સમાજ સર્વે રહી જાત તેને રડેલ, પાછળ પ્રભુજી પ્રગટે આવે ન કોઈ તેને અર્થે, તે સહાય કરો કાંઈ શ્રેયમાં, તે વણ આજ કે જાય વ્યર્થ. એટલે મુક્ત કહે છે કે જે કરે છે કલ્યાણ કાજરે, તે કહું સાંભળો મહારાજ રે. મળ્યા અન્ન ધન કર્યા ધામ રે, વસન વસ્ત્ર આવે કેળે રે. ભગવાનને અર્થે કોઈ પણ પ્રકારની સેવા કરે, કોઈ વસ્ત્રદાન કરે, કોઈ અન્નદાન કરે, કોઈ પુષ્પ અર્પણ કરે, કોઈ તુલસી અર્પણ કરે, એ કોઈ ધન અર્પણ કરે, એ ભગવાન એનું કલ્યાણ કરે છે. જેને પ્રગટ ભગવાનની ભક્તિ નથી, આટલું દાન કર્યા પછી, ભજન કર્યા પછી પ્રગટ ભાવ નથી, એનું કલ્યાણ આ જગતમાં નહીં થાય. લાખ જન્મ સુધી, કરોડ જન્મ સુધી પ્રગટ ભગવાન વિના ભજન કરશો, કરોડ જન્મ સુધી પ્રગટ ભગવાન વિના તમે દાન, યજ્ઞ, વ્રત કરશો તો પણ કલ્યાણ નહીં થાય. આવું નિષ્કુળાનંદ સ્વામી કલ્યાણ નિર્ણયની અંદર કહે છે. માટે જેને કલ્યાણ ઈચ્છવું એને તો પ્રગટ ભગવાનનું ભજન કરવાનું જ રહ્યું અને તેનાથી જ મુક્તિ થાય. જે પૂછી છે વાત સગડી રે, જો વણ પૂછે પણ વળી રે. તું જે વાત કરી છે ને એ પણ કીધી છે અને કલ્યાણને લગતી તું નથી પૂછી એ વાત પણ કીધી છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે જે પૂછી છે વાત સગડી, કે જો વણ પૂછી પણ વળી. જે વાત જાણ્યા માઈ આવી, જે વાત જાણ્યા માઈ આવી, તે પૂછી તમાને મેલાવી, તે પૂછી મેં તમને લાવી. કંઈક રહી ગયા હોય વાસે, તે પણ કેજો સોની સયુલાશે. કંઈક રહી ગયા હોય વાસે, તે પણ કેજો સોની સયુલાશે. બહુ અદ્ભુત કેવો ઉલ્લાસ છે. જેમ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા અને કથા સંભળાવતા 10મા સ્કંધની અંદર જ્યાં પ્રવેશ કરે ત્યાં સુખદેવજી મહારાજે એમ કહ્યું કે રાજન, ઘણા દિવસ થયા અન્ન જળ ગ્રહણ નથી કર્યું. તને જો પાણી પીવું હોય તો પાણી પી લે, અન્ન જો લેવું હોય તો અન્ન લઈ લે.
ત્યારે જે પરીક્ષિત રાજાના વચન હતા ને એને વચન આજે અહીંયા દેખાય છે. પરીક્ષિત રાજાએ કીધું કે હે ગુરુદેવ, આટલા ભાગવત ભક્તોના ચરિત્ર સંભળાવ્યા, અવતારોની કથા સંભળાવી, હવે તો મને જે ઈષ્ટ છે, મને જે પ્રિય છે, એ ભગવાનની લીલા સાંભળવા માટે હું ઉત્સુક છું, હું ઉત્સાહી છું. મને એ ચરિત્ર સંભળાવો, મને એ અમૃતનું પાન કરાવો. મને આ જગતના કોઈ અન્ન જળની જરૂર નથી. આવો પ્રેમ સાંભળી, આવો ઉત્સાહ સાંભળી અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર સંભળાવ્યા. અહીંયા પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હે મુક્ત, હે મુમુક્ષુ, જે જે પૂછી તી તે વાત સગળી, જો વણ પૂછી પણ એ પણ તને કહી. તો જેટલી જેટલી મને વાત પૂછા કરી હતી ને, એ વાત બધી હું તને કહી દીધી. અને એના સંબંધી જે વાત નથી પૂછી, એ પણ વાત તને હું કીધી છે. જે જે વાત જાણ્યામાં અહીં આવે રે, તે તે પૂછી તમને મેં લાવી રહી. મુમુક્ષુ કહે છે કે હે ગુરુદેવ, હું તમને મારા મનની અંદર જે મને શંકાઓ હતી, મારી બુદ્ધિ ટૂંકી છે, હું તો અપૂર્ણ છું, હું અજ્ઞાની છું. તમે જે વાત મને કહી એ બધી વાત હું પૂછેલી વાત તમને કહી છે. એટલે મારી બુદ્ધિ પ્રમાણે હું તમને પૂછા કરી. કંઈક રહી ગઈ હોય વાસે. હવે જો એની ઈચ્છા, જિજ્ઞાસુની ઈચ્છા કેવી હોય, એમ કહે છે કંઈક રહી ગઈ હોય વાસે. હે ગુરુદેવ, હજી જો કંઈક રહી ગઈ હોય ને તો મને કહેજો, હું ઉલ્લાસથી સાંભળીશ. પણ કહેજો, સુણીશ ઉલ્લાસે. આ વાત કંઈક રહી ગઈ હોય ને, મારા કલ્યાણની વાત રહી ગઈ હોય ને, તો મને પ્રેમથી કહેજો. હું ઉત્સાહથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી હું સાંભળીશ. સર્વે વાત કેજો એ સંભારી રે, સુણી રાખીશ હૃદય ધારી રે. આગળ કહે છે, સર્વે વાત કેજો એ સંભારી, સર્વે વાત કેજો એ સંભારી, સુણી રાખીશ હૃદયે ધારી, સુણી રાખીશ હૃદયે ધારી. છે સહુના અર્થની વાત, છે સહુના અર્થની વાત, કે ના સુણાતા ભાગે સર્વે વાત, કે ના સુણાતા ભાગે સર્વે વાત. તે જે કહ્યું હોય પ્રભુ સારું રે, જે જે કહ્યું હોય પ્રભુ સારું રે, જો તેના પડવું દેનારું, કે જો તેના પડવું દેનારું. તમ વિના કે છે બીજું કોણ, તમ વિના કે છે બીજું કોણ. નથી કેનાર જોયું છે જોણ, નથી કેનારું જોયું છે જોણ. માટે સૌ જોઈ રહ્યા સામ, બોલી અમૃત વેણ પૂરો હામ. તમે
દિલના છો દરિયાવ, તમે દિલના છો દરિયાવ, માને પૂછતા થાય છે ઉછાવ, માને પૂછતા થાય છે ઉછાવ, પ્રશ્ન પૂછું છું લગાર, પ્રશ્ન પૂછું છું લગાર, તે સમજાવો તો કરી વિસ્તાર, ધન્ય ધન્ય દિલના દયાળ, ધન્ય ધન્ય દિલના દયાળ, ધર્મ ધુરંધર ધર્મ બાળ, ધર્મ ધુરંધર ધર્મ બાળ, ધન્ય ધન્ય દિલના હે દયાળ, ધર્મ ધુરંધર ધર્મ બાળ, ધર્મ ધુરંધર ધર્મ બાળ, ધર્મ ધુરંધર ધર્મ બાળ. નિષ્કુળાનંદ સ્વામી મુમુક્ષુની જિજ્ઞાસા, આમાં છેલ્લી 3 પંક્તિમાં છે ને, આપણે દ્રષ્ટિ મૂકીએ તો એવું દર્શન થાય કે ગુરુ અને શિષ્યનો કેવો સંબંધ હોવો જોઈએ. ગુરુ અને શિષ્યનો સંબંધની વાત આ 3 પંક્તિમાં કરી છે. મુમુક્ષુને પણ એટલી ઉત્કંઠા હોવી જોઈએ. મુમુક્ષુ એટલે આપણે સૌ. મુમુક્ષુને એટલી બધી ઉત્કંઠા હોવી જોઈએ કે મને મારા ગુરુ જે વચન કહે છે ને, કલ્યાણનું વચન કહે છે, એ કલ્યાણનું વચન હું શ્રદ્ધાપૂર્વક સાંભળીશ. સર્વે વાત કેજો એ સંભારી રે, સુણી રાખીશ હૃદય ધારી રે. એક શિષ્ય પોતાના ગુરુને કહે છે કે હે ગુરુદેવ, તમે જે વાત કહેશો ને એ હું બધી મારા હૃદયમાં સાચવીને રાખીશ, મારા હૃદયમાં સાચવીને રાખીશ, શ્રદ્ધાપૂર્વક સાંભળીશ. એ છે સૌના અર્થની વાત રે, કેતા સુણતા ભાંગ્યે સર્વે ભ્રાંત રે. અને તમે જે મને વાત કહેશો ને, તમે જે મને વાત કહેશો એ બધી ભ્રાંતિને ભાંગી નાખશે. આ જગતની જેટલી જેટલી ભ્રાંતિ છે બધી ભ્રાંતિને ભાંગી નાખશે. મુક્તાનંદ સ્વામીની ભ્રાંતિ રામાનંદ સ્વામી જેમ ખાખરાના વનમાં ભાંગીને, એમ આપણા હૃદયમાં કેટલાય સંશયો ને ભ્રાંતિઓ પડી છે. એને ભાંગવા માટે એક સદગુરુ સમર્થ છે, નિષ્કુળાનંદ સ્વામી સમર્થ છે. ગુરુ અને શિષ્યનો સંવાદ, ગુરુ પ્રત્યે કેવી ભાવના હોવી જોઈએ. આજકાલ જે ગુરુ અને શિષ્યના સંવાદ છે અને આજકાલ ગુરુ અને શિષ્યના જે સંબંધ છે એ સંબંધની વાત નથી. આજકાલ અને ગુરુ અને શિષ્યના સંબંધ પ્રસાદી પૂરતા થયા છે. આજકાલ ગુરુ અને શિષ્યના સંબંધ સાંજે ચેલો આવે, પગ દબાવી જાય એટલે ગુરુને એમ થાય કે હા કયા આગળ ચેલો છે. પગ દબાવ્યા પછી એને જો ભગવાનની વાત કે નહીં ને, એના જીવનું રૂડું થાય એવું કે નહીં ને, તો એ ગુરુ એ નરકમાં પડે. આ જગતમાં સ્વાર્થથી કોઈ સંબંધ નથી સધાતો, એ વાત સત્ય છે. તમે લગ્ન કરો, દીકરા પ્રાપ્ત કરો, તમને એમ હોય કે અમારું પાછળ શ્રાદ્ધ તો નાખશે. શ્રાદ્ધ નાખવા માટે તમે એક જીવને જન્મ આપો છો, પણ તમે એવી ભાવના કરો, રામાનુજાચાર્ય કીધું કે આ જે ઓપન પેસ છે ને,
જે ઓપન જેટલી જેટલી જગ્યા છે ને, જેમ સૂર્યનો તડકો પડે, સૂર્યનું કિરણ પડે અને રજ ઉડતી હોય, એમ જીવ, અનંત જીવ ફરે છે અને રાહ જોવે છે કે મને મનુષ્ય શરીર મળે, મને મનુષ્ય શરીર મળે, મને મનુષ્ય શરીર મળે, રાહ જોવે છે. અને તમે લગ્ન કર્યા પછી દીકરાની પ્રાપ્તિ કરવાનો સંકલ્પ કરો અને એવી ભાવનાથી કરો કે એક જીવને હું મનુષ્ય શરીર આપીશ અને એને સત્સંગ કરાવીને એનું કલ્યાણ કરીશ. આવી ભાવનાથી તમે દીકરાની પ્રાપ્તિ કરો તો એ દીકરાની પ્રાપ્તિ કરવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. અને જો એવી ભાવનાથી કરો કે આ મારું છેલ્લી બાકી શ્રાદ્ધ તો નાખશે, આવી ભાવનાથી કરો તો તમને પાપ લાગે. એમનેમ સાધુમાં પોતાના ચેલા વધારવા માટે ગળામાં કંઠી નાખતા જાય કે મારો ચેલા વધે, અને પછી જો એને ભગવાનને રસ્તે ન ચડાવે તો એ સાધુને પણ પાપ લાગે. એટલે ગુરુ અને શિષ્યનો સંબંધ શીખવાડે છે. ગુરુ અને શિષ્યનો સંબંધ એવો હોવો જોઈએ કે શિષ્ય પોતાના ગુરુ પ્રત્યે કેવી ભાવના રાખવી જોઈએ. જે કર્યું હોય પ્રભુનું સારું, જો તેના ફળનું દેનારું, તમ વિના કેસે બીજું કોણ, નથી કે નાર જોયું છે જોડ. આ જગતમાં નિષ્કુળાનંદ સ્વામીને મુમુક્ષુ એમ કહે છે કે હે ગુરુદેવ, તમે જેટલું કીધું ને મારા સારા માટે કીધું, મારા કલ્યાણને માટે કીધું છે. આ જગતમાં બીજું કોઈ કેનારું મળ્યું નથી અને મળશે પણ નહીં. આ કલ્યાણની વાતો કેનારું કોણ મળશે? શિષ્ય એમ કહે છે કે નથી કે નાર જોયું છે જોડ. જોડ એટલે ભવિષ્યમાં કોઈ કેનારું પણ આ કલ્યાણની વાતો કેનારું નહીં મળે. તમે દિલના છો દરિયાવ, માટે પૂછતા થયા છે ઉછાવ. પ્રશ્ન પૂછો છું હું લગાર, તેને સમજાવો છો કરી વિસ્તાર. હે ગુરુદેવ, હું પ્રશ્ન પૂછું છું ને, તમે એવી દયા કરી અને તમે મને સમજાવો છો, વિસ્તારપૂર્વક સમજાવો છો. પ્રશ્ન પૂછું છું હું લગાર, તે સમજાવો છો કરી વિસ્તાર. તમે બહુ જ વિસ્તાર કરીને સમજાવો છો અને તમારા ઉદારતાને ધન્ય છે, તમારી દયાળુતાને ધન્ય છે. નિષ્કુળાનંદ સ્વામીને એક મુમુક્ષુ એમ કહે છે. એટલે આપણે સૌ નિષ્કુળાનંદ સ્વામીને એમ કહીએ છીએ કે હે સ્વામી, તમારા અંતઃકરણની અંદર જે મહારાજ પ્રત્યેનો પ્રેમ, મહારાજને રાજી કરવાની જે ઈચ્છા, તે અમારા અંતરમાં આવે અને અમે કદાચ અમારી થોડી બુદ્ધિએ કરીને તમને ઓછા પ્રશ્ન કર્યા છે, છતાં પણ તમે વિસ્તારપૂર્વક સમજાવો છો. તો હે નિષ્કુળાનંદ સ્વામી, તમારા દયાળુતા સ્વભાવને ધન્ય છે. એ ધર્મકૂળ એ આપણા ઈષ્ટદેવને પણ ધન્ય છે. હજી પણ તમે દયા કરીને કહેજો, અમે તમને અમારું જીવ સમર્પિત કરી દીધો છે. અત્યાર સુધીની જેટલી કથા હતી ને, એ કથા મુમુક્ષુએ પ્રશ્ન કર્યા હતા અને મુક્ત એટલે નિષ્કુળાનંદ સ્વામી ઉત્તર આપ્યા હતા. હવે જાણી લીધું કે પ્રગટ વિના કલ્યાણ નહીં થાય. હવે સંપૂર્ણ શું થઈ ગયા? શરણાગત થઈ ગયા. અને હજી પણ અમૃત બાકી છે, હજી પણ કલ્યાણની વાત જાણવા જેવી બાકી છે. અને સરેન્ડર થયા પછી, શરણાગત થયા પછી જે ગુરુના હૃદયમાંથી નીકળે ને તે અલૌકિક હોય. તમે પ્રશ્ન પૂછો એ નીકળે, એની દયાળુતા છે. તમે તમારી શંકા સદગુરુની આગળ ઠાલવો, એનું સમાધાન કરે, એ ગુરુનું પવિત્ર કર્તવ્ય છે. પણ સંપૂર્ણ જ્ઞાન થયા પછી, એક સદગુરુના સંતના ચરણમાં સમર્પિત કર્યા પછી જે સદગુરુના હૃદયમાંથી જે અમૃત નીકળે ને, હવે પછીના 3 કડવાની અંદર 16, 17 અને 18, આ 3 કડવાની અંદર જે અમૃત નીકળશે ને,
એ તો શાસ્ત્રનો નિચોડ હશે. સરેન્ડર થઈ ગયા સંપૂર્ણ. અને હવે નિષ્કુળાનંદ સ્વામી પોતાના હૃદયમાં જે સાચી હજી પણ કલ્યાણની જે વાત છે એ 3 કડવાની અંદર 3 નિર્ણયની અંદર કરશે. સમય થયો છે, 10:30નો કાંટો પાર કરી ગયો છે. એટલે તમારી પણ કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને મારી પણ કેપેસિટી પૂરી થઈ ગઈ ને મારું પણ હવે મર્યાદા આવી ગઈ. હવે 3 આવતીકાલે સૌનક સ્વામીના ભાગે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાંથી કલ્યાણની વાત જે 3 કડવાની અંદર જે 3 નિર્ણયની અંદર છે એ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.